હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યૂ જોયા છે. સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારી દીકરી પ્લેનમાં આવી ગયા. તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું 2 મિનિટે રાહ જોઈ શકું? મારી ઉપર એ વખતે શું થયું એ તો હું જ જાણીશ. એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર 5 વાગ્યાની ટિકિટ કરાવીને 6:30 સુધી હું અહીંયા હતી. તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું? અને મેં જ બધી વિધિ કરેલી છે, મારા હાથે કરેલી છે અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે. તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે પહોંચી કઈ રીતના ગઈ? કેમ હું મારા બાપની આખરી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું? પેલા તો એ લોકોએ મને જણાવ્યું જ નથી. મારા પપ્પા મારો નંબર મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો. એ રેકોર્ડિંગ મારી સામે છે. મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે, તું નંબર આપ. મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો, 365 ડેઝ કનેક્ટેડ હતો. તો એને ફોનમાં એમ કેમ કીધું મારી પાસે નંબર નથી, હું તમને ગોતીને આપું છું? તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી. અને બીજો સવાલ એમને એમ કર્યો કે 14 વર્ષ થયા ક્યાં? 14 વર્ષ થયા હું મારી મમ્મા નથી આવી પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી. હા, જયારે 2012માં અલગ થયા ત્યારે 1-2 વર્ષ મારા પપ્પા મારી સાથે નતા બોલ્યા. એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વહી ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી, મારાથી ગુસ્સા હતા એટલે. પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના 2017-2016 ના બધા પ્રૂફ છે મારી પાસે, એ પણ હું તમને હમણાં બતાવીશ. અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને હું સેફ છું. પણ અગર નાઈ આવી હોય તો હું એનું જ લોહી છું ને, અને મારો હક થાય. એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય. અને અત્યારે જે એ વસ્તુ ઘણી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કે છે પૈસા માટે. આ મુદ્દો પૈસાનો હોત તો હું પેલા 1 વર્ષ આટલી રાજ ના જોત. 1 વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું. અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જયારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા, એમને ધક્કો મારી, તમે તમારી દાદાગીરી બતાવવા તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી. આ મુદ્દો એ છે. અને મેં ઇન્ટરવ્યુમાં એ પણ જોયું, હું ક્લિપ પણ પાછી અગર તમે લોકો એડ કરી શકતા તો કરજો, જેમાં મારા દિનેશ અદા દાંત કાઢીને એમ કે છે અહીં તો ગયો તો મારો છોકરો. એનો મતલબ તમને મજાક લાગે છે કે તમારો છોકરો ફૂલ દારૂ પી અને મારી મમ્મી પાસે એકદમ બદતમીઝી કરવા માંડ્યો, એ તમને મજાક કે તમે દાંત કાઢતા ગયો છો કે અહીં તો મારો છોકરો ગયો તો? મારી પાસે ગોલ્ડના બધા બિલ છે, સર્ટિફિકેટ છે અને મારા પપ્પા હજી મને વોટ્સઅપમાં ચેટ છે એ પણ હું તમને આપીશ. મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આંદોલનનું નામ છે તો મેં કાલે પણ કીધું હતું. એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ્સ છે ગોલ્ડના એના વિના આજકાલ ઇલીગલ કાંઈ ચાલતું નથી. કાલે પણ હું બોલી હતી કે ઇલીગલ સોનું પણ નથી વેચાતું. તો જે સર્ટિફિકેટ, જે બિલ, જે ઓરિજિનલ બિલ બધું મારી પાસે છે, હું રજૂ કરીશ તો એ પછી તમને ખબર પડી જશે કે સોનું હતું કે નતું. એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ. હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી. માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે ભાજપ સાથે જોડાયેલા છે. એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના હિસાબે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય. એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે. આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે. એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય. પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે, એક જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનો, ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય. કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વો જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય.